કહેવાય છે કે સરકારની યોજનાઓ ગરીબોના ઉત્થાન માટે હોય છે, પણ શું આ યોજનાઓ ભ્રષ્ટાચારના રાક્ષસનો ભોગ બની રહી છે? ભાવનગરના પાલીતાણામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. પાલીતાણામાં આવાસ યોજનાના એક લાભાર્થી પાસે એક મહિલા નોડલ ઓફિસર કથિત રીતે નાણાંની માંગણી કરી રહ્યા છે. તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ કોઈ સામાન્ય વાતચીત નથી, પણ 5 મિનિટના બે અલગ અલગ ઓડિયો રેકોર્ડિંગ છે, જેમાં મહિલા અધિકારી લાભાર્થીને ધમકાવતા પણ સંભળાઈ રહ્યા છે. આ સાથે જ ભોગ બનનારા યુવકે વિડીયો બનાવીને પોતાની આપવીતી પણ રજૂ કરી છે. શું છે આ આખો મામલો અને અધિકારી કઈ રીતે લાભાર્થી પર દબાણ બનાવી રહ્યા છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ. हेलो हाँ बेन बोलो न। हेलो हाँ बोलो बोलो तो बोलो हे पालीताणा से देवा बोले ना नहीं मारे बा गेला भावनगर हाँ 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 ते आवे પછી લેવો ને અને ઓલે ઓલાનો આરોર કરો ને કોણ ઓલે એ બીજા તો ભાઈ પછી થાય ને બોલે હા એ નથી આવશે પછી 10-15 દી પછી જી પછી થશે આનું તો તમે જઈ દી કોણ ભાઈ લેવા પણ જઈએ કે માર બાનો મમ્મીની જરૂર ન પડે માર બાનું ખાતું જો છે એટલે એની જરૂર પડે ને હે માર બાનું ના ખાતું ના અમારે કઈ એવું એન્ટ્રી પડાય તમને ઉપાડે કોઈ એમ ના નથી ઉપડતા એ અંગૂઠો આપે ને તો એનથી 25,000 ઉપડે છે અંગૂઠો આપો ત્યારે અને 25,000 ને 5-10,000 અંગૂઠો આપો ત્યારે ઉપડે છે 35,000 મતલબમાં ઉપડે છે. હા હા આ તો ઓલો મેરેજ માંથી આવી ગઈ તમે હા હું તો મેરેજ મેથી મકાને જ આવેલો છું. હા હા ક્યારે આવવાનું તો હવે તમે જો તેથી આવું પાછો એમ નહીં તો મમ્મી ક્યારે આવવાનું મમ્મી 1-2 દીમાં આવી જાય હવે. અને બેન હાલો બોલો લાઈન બસ મને થોડાક વ્યાજબી રાખો ને થોડાક ઓછા કરો ને બેન. લઈએ આ થોડું શાકભાજી છે ભાઈ તમને પહેલા કઈ પછી એમને મોકલ્યું હતું ને હા પહેલા કીધું એમને તો નથી આ મારું તો નથી સાહેબ નું છે ઉપરથી પણ તો મારા હાથમાં તો 20,000 જ આવે ને એમ થાય ને હે તો ઈ નો આવે ને ભાઈ તમારે તો આવું ઓલામાંથી ને જ છે તૈયાર ઉપર ઈ એમાંથી સાહેબ ઓલું કરી નાખે તો તમારે ઓલું જ થાય ને તમારે આવી જાય પછી બધાને આ બહુ ઓલું થાય ઈ વાંધો આવે એવું તમારે એલા કઈ વાંધો નથી આવતો તમારા પૈસા ફાઇનલ પણ તો આરો મને ઓલો નખાઈ ગયો ને તો પણ ઈ મુનો ન ખાવી કે ને પછી આવશે તમે એને આપી દેશો એટલે એમને આવી જશે એટલે મેં મુકે 70,000 મુકે આવી જાય ને તો તમારે આવી જાય મારે 40,000 વધે કે નહીં તો એનું કામ કરાવી નાખું એમ મને હતું. હાલો હા મારું હું તો 70,000 હપ્તો આવતો હતો કે નહીં. હાલો તો હું મારા હાથમાં 40,000 આવે તો મારી બારી બાણા થઈ જાય એમ એટલે મેં કહું એટલે મેં કીધું ઈ ભલે ને ઈ તો કરી નાખજો બાકી ઈ તો તમારે આવશે ત્યારે તમે કરી નાખજો બરાબર એ માટે તો આપણે અગાઉનું કરી નાખ્યું નકર તો ઈ થાય પછી થાય ને ભાઈ હા ને તમે કીધું 70 આવશે એમ તે મેં કીધું તો હું 30 દઈ દઉં ઈ નહીં આટલા આ 50 નો નખાઈ દીધા ને 70 નો પછી આવશે સાહેબ એ નખાવું છે પછી અને આ બધી કામગીરી થાય પછી આવે બેન આપણે અગાઉ કરાવી નાખી શકીએ અને રહી વાત આ તમારા તૈયાર ઉપર છે તો એમનું કરાવી નાખીને વાત તો અગાઉ કરી હતી બરાબર હા તમને વાત તો કરી હતી તમને એડજસ્ટ થાય એમ હોય સાહેબ એવી રીતના કે છે તમે આ પાડી પછી કર્યું ને હા પણ મેં પછી જ કર્યું પણ 70 ના વેમમાં હતો હું ત્યાં પછી આવ્યા એમ બીજું કઈ નહીં. હા ભલે ને એવડે આવવાના જ છે તમને આપણે કેમ ને તમારો ઓછો આવ્યો તમને જે કીધું એ પ્રમાણે તો આવી ગયા છે. હા પણ હા તો પાડી મેં તમને હવે તો સવારે આવી છે એમ તો કીધું એ નહીં પૈસા હા અત્યારે મારા ખાતામાં 10 પડ્યા નાખી દઉં 10 નાખવાના નથી ભાઈ રોકડા દે તો આપણે શું વાત થઈ હતી તમે 20 દેતા તો તોય લીધા મે પણ 20 મારે પૈસા સાંભળો મારી વાત કે મારા તમે મને 20 દેતા તો તમે લીધા શું કીધું કે કારે તને કે હપ્તો આવી જાય પછી હા બસ થોડાક ઓછા વિશ્વાસ રાખો વિશ્વાસ એટલા શાકભાજી નથી ભાઈ પૈસા આવી ગયા એટલે પછી કેમ તમે આવી રીતના કરો મહિને પૈસા ને ભાઈ નથી હા ભાઈ તો દેવ તો છો તમને હા આવી ગયા એ નહીં 30 એટલે 30 એમ 1 રૂપિયો ઓછો નહીં ભાઈ થોડાક ઓછા રાખો ને તો હું તમને સવારે આવીને દઈ જાઉં 1 રૂપિયો ઓછો નહીં ના 1 રૂપિયો ઓછો નહીં ભાઈ બરાબર આ તમને બોલી કરી હતી એટલે તમે 20 દેતા તમે લીધા તમે મને ઓળખી જાવ તમે કોના નટુભાઈ ના માસી છો ભાઈ હા પણ નકે કેટલા દીધા તમે મને ધમકાવો છો લ્યો આ ફોટા પાડીઓ ના કહી દો ધમકાવાની વાત જ નથી ધમકાવાની વાત નથી ભાઈ તો તમે ફોટા પાડવાને શું કામ જાવ છો ફોટા પાડવાના તમારે એક
એક મકાન બનાવ્યું છે બરોબર, હા, બે હા. મકાનના લાભ લીધા છે. હા તે તે તમારી એકના પાછા રિટર્ન કરી દેવાના 3.5 લાખ ઈ હાટું. મારી પાસે 2 દસ્તાવેજ છે, તું વશમાં દિવાલ કરી લે, બીજું શું? તમે 3 દસ્તાવેજ ભલે આપ્યા, તમે 5 દસ્તાવેજ આપ્યો ને ભાઈ, ઈ લાગુ ન પડે. મકાન 2 એટલે 2 જ બનાવવો પડે. હા. અને મને છે ને કાગળ ઉપર કોઈ નહીં પોગી કે એટલે તમે ખોટી છે ને મારી હારે ચાલાકી કરવાનું તમે રહેવા દેજો. ચાલાકી ને પાવર હતો, સાંભળો મારી વાત. હા નટુભાઈ નો પાવર હતો ને ઈ મેં બેહાડી દીધો છે, બરોબર. હા. નટુભાઈ છે, સુરેશભાઈ, હા. આ તો હું કાગળ ઉપર લીગલી ડાલવા વાળી છું, હા. બરોબર. એટલે કાગળ ઉપર સાચું હોય ને એટલે ત્યાં કોઈ નહીં પોગી કે હું ઈ મારી કાંઈ નટુભાઈ કાંઈ તમે કેવું એ કાંઈ આપણે માથાકૂટી કાંઈ નથી કરી. નટુભાઈને ને એને તમને હું પૈસા 20,000 દઈ જાઉં. 20 નહીં 30 એટલે 30 હોય. તમે ફરો છો કેમ? મને ખબર હતી એટલે મેં નોટ લીધા. હું તમને ન ઓળખું. હા, 30 ના તમારા 3.5 નો ભારે પડશે ભાઈ તમને. હા. મારી હારે દુશ્મની છે ને, મારી હારે ચાલે કે બહુ તમને ભારે પડશે. હા. કારણ કે હું સીધે 3.5 લાખ નું સીધું કાલ ગોઠવી દઉં ત્યાંથી. હા તમને ખોટું લાગે એટલે મેં ત્યાં તૈયાર જ હા રાખી તેમ વાયરલ થયેલા 5 મિનિટના ઓડિયોમાં સ્પષ્ટ સંભળાય છે કે નોડલ ઓફિસર રકમ માટે દબાણ કરી રહ્યા છે. લાભાર્થીને મદદ કરવાને બદલે અધિકારી દ્વારા જે રીતે ધમકાવવામાં આવ્યા તે વહીવટી તંત્રની કાર્યશૈલી પર સવાલ ઊભા કરે છે. યુવકે વિડીયોમાં આક્ષેપ કર્યો છે કે આવાસનો લાભ લીધા બાદ તેની પાસે કટકી માંગવામાં આવી રહી છે. અરવિંદભાઈ, જે હાલ પાલિતાણામાં સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે વોટ્સઅપની, એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ નગરપાલિકામાં તમારી પાસે કોઈ લાંચની માંગણી કરી છે, અને આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ વાતચીત તમારે કોની સાથે થઈ હતી અને તમારી સાથે થઈ છે? તમારો જ ઓડિયો છે? આ મારો તો ઓડિયો છે, મારે નિકિતા મેડમ મારે વાત થઈ હતી. બરાબર. નિકિતા મેડમ કોણ છે? એના નગરપાલિકાના કર્મચારી છે. તમારી પાસે જે પૈસાની માંગણી થઈ રહી છે, શું હતી સમગ્ર ઘટના એમાં? એમાં સમગ્ર ઘટના હતી, મારા 2 મકાન પાસ છે, મારા હોનું અને એક મારા બાનું. તે મારા બાનું પાસ થયું, એમાંથી 30,000 રૂપિયા માંગે છે મારી પાસે. એટલે મારે દેવાના જ હતા એને, પણ થોડુંક મોડું થયું લેવા જવામાં. એ વારે ઘડી મને નોટિસ ફોનમાં લખીને બધું મેકલા થતા ને ગેટે દરવાજે નોટિસ મારી દેતા વારે ઘડી. તે મને વારે ઘડી બીવરાવ્યા કરતા હતા, આમ કરી નાખું તેમ કરી નાખું, તમારે 3.5 લાખ રૂપિયા તમારે પાછા દેવા જોઈએ, તમારું એક મકાન થયું છે, એવું મને વારા ઘડે ધમકાતા હતા. આખા દીમાં 7-8 ફોન આવે મને કાંઈ, એટલે મને કાંઈ કામમાં મગજ રહે નહીં, એ રીતનું બધું મને ટોર્ચર કર્યા કરતા હતા વારા ઘડી. બરાબર. હવે આજે તમને ફોન કોલ દ્વારા જે ધમકી આપતા હતા ગણી લો, કે પછી તમને જે પૈસાની માંગણી કરતા હતા, તો અને પછી રૂબરૂમાં ક્યારેય મળ્યા હતા કે ખાલી ફોન કોલ ઉપર જ વાત થઈ? અત્યારે ફોન કોલ ઉપર જ તે રૂબરૂમાં, અને પહેલાં હું મળવા જતો ત્યારે મને એક ફેર એને કીધું હતું, પછી ફોન કોલ ઉપર જ કે મતલબ 10-12 દિવસે મને એક ફેર આવે, એટલે આમ વધારે દિવસો થઈ જાય છે. આ વાયરલ ઓડિયો અને યુવકના વિડીયોએ પાલિતાણા પંથકમાં ચર્ચા જગાડી છે. જોકે આ ઓડિયોની સ્પષ્ટતા કેટલી છે, શું ખરેખર અધિકારીએ લાંચ માંગી છે કે પછી આ પાછળ કોઈ અન્ય કારણ છે, તે તો તટસ્થ તપાસ બાદ જ સામે આવશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જો આવા આક્ષેપો સાચા સાબિત થશે તો સામાન્ય જનતાનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસનો આદેશ આપે છે કે પછી મામલાને દબાવી દેવામાં આવે છે. આ અંગે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને આવી જ અપડેટ માટે લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.